પ્રાર્થના એ મહારાજ અને આપણી વચ્ચેનો બ્રિજ છે. મુક્ત અને મહારાજ વચ્ચેનું સાધ્ય સુધી પહોંચવા માટેનું આ સાધન છે. અચૂક પ્રાર્થના કરીએ. ઉચ્ચ સ્વરે દિવસમાં એક વખત મહારાજને કરીએ. ગઈકાલે એવી આપી શિબિર ચાલુ છે, એમાં એક વાત થયેલી. પ્રાર્થના કેવી રીતે થાય? બાહ્ય પોઝિશનમાં પ્રાર્થના વખતે હાથ જોડાવા જોઈએ. બાહ્ય પોઝિશનમાં પ્રાર્થનાની ગરિમા જળવાવી જોઈએ. અહીંથી જ આપણે ટેવ પાડીએ. લલિત મહારાજ બહાર સીડીમાં હોય તો સીડીમાં ઊભા રહી દેવાનો, પ્રાર્થના થાય ચાલુ થાય એટલે કોઈને એન્ટ્રી નહીં. જ્યાં ઊભા હોય ત્યાં આપણે નાનપણથી સ્કૂલમાં આ બધું જોયું છે અને કર્યું છે. પ્રાર્થનાની ગરિમા જળવાવી જોઈએ. કોઈ પણ સેન્ટરમાં હોય, ગમે ત્યાં હોય. પ્રાર્થના કોઈ સામાન્ય સાધન નથી, સાધનનો રાજા છે. પ્રાર્થના એ મહારાજ અને આપણી વચ્ચે એકતાર થવા માટેનો બ્રિજ છે, પુલ છે. ફિઝિકલી પણ બ્રેક ન થવો જોઈએ અને મેન્ટલી સૂક્ષ્મ દેહે પણ, મનથી પણ મહારાજ અને આપણી વચ્ચેનો એ બ્રિજ તૂટવો ના જોઈએ, બ્રેક ના આવવો જોઈએ, ખંડિત ના થવી જોઈએ. અંતર પોઝિશન શું? પ્રાર્થનાની પહેલી શરત, જેને પ્રાર્થના કરીએ છીએ એને પ્રગટાવો. પ્રાર્થના એક વાર્તાલાપ છે. એક સામાન્ય દ્રષ્ટાંતથી સમજીએ. આપણે કોઈની પાસે કંઈક માગવું હોય તો સામે જેની પાસે માગવું છે વ્યક્તિ જ હાજર નથી, કોની પાસે માગશો? હવામાં બોલ્યા કરો કે એ ભાઈ મને આપો ને, એ ભાઈ મને પેન આપો ને, એ ભાઈ, કોણ છે જ નહીં સામે, આપનાર વ્યક્તિ જ નથી. પ્રાર્થના એક માગણી છે, આજીજી છે, કાકલુદી છે. અને જેની પાસેથી કંઈક માગવાનું છે એને જ આપણે હાજર રાખતા નથી, એ એબસન્ટ છે. પ્રાર્થના પહોંચે કેવી રીતે? પ્રથમ શરત, મહારાજનું પ્રગટીકરણ થઈ જવું જોઈએ. અનુલોમપણે યા પ્રતિલોમપણે, જે રીતે ફાવે તે રીતે. તો કે સામે મહારાજ છે, બસ સામે ઉઘાડી આંખે કરો તોય ભલે, અને બંધ આંખે પણ સામે મહારાજ બિરાજે છે, એ અનુલોમ ભાવ થયો. પ્રત્યક્ષ છે, વી શુડ સેટિસ્ફાઈડ. આપણને સંતોષ થવો જોઈએ કે સામે મહારાજ પ્રગટી ચૂક્યા છે. અથવા તો પ્રતિલોમ ભાવે, અહીંયા મહારાજ બિરાજ્યા છે, હું આજ મૂર્તિમાં છું, સેવક ભાવે પ્રાર્થના કરું છું. પરંતુ અચૂક મહારાજનું પ્રગટીકરણ થવું જોઈએ, નહીંતર એ પ્રાર્થના નિરર્થક છે. કોણ સાંભળશે આપણી પ્રાર્થના? જેને કરવી છે હાજર નથી. તમારા ઘરમાં કંઈક જમવા બેઠા છો, એકલા છો, ઘરવાળા નથી, અથવા કોઈ હેલ્પ નથી કરતું, તમે બોલ્યા કરો દાળ આપો, દાળ આપો, દાળ આપો. કોણ આપશે? આપનાર વ્યક્તિ જ નથી. આ તો કોઈ ઠીક છે, બાકી એકલા એકલા બોલ્યા કરો દાળ આપો, દાળ આપો. કોઈ એમ મને મેડ માણસ છે, ગાંડો છે, એવું જ મને મિલા. એમ મહારાજ જેની પાસે આપણે માગવાનું છે, મહારાજ મોટા પુરુષ, બાપાએ તો વાતોમાં લખ્યું છે કે પ્રાર્થના વખતે મોટા પુરુષને સાથે રાખો, એમનો સહારો લો.
જેમ બાળકને કંઈ પણ કામ કઢાવવું હોય તો સીધો એના બાપ જોડે જાય ને, જો એના કરતાં એ માને જોડે રાખે ને, એના દ્વારા જાય ને તો જલ્દી કામ થાય. મોટા પુરુષ આપણી માં છે, મહારાજ બાપ છે, સત્ય મહારાજ છે. પરંતુ વાંધો ના હોય તો મોટાએ પરમિશન આપેલી છે કે મોટા પુરુષને જેમાં આપણને પ્રીતિ હોય, ગોપાળ બાપા, નિર્ગુણ બાપા, કોઈને મુક્તાંશ હોય, કોઈને બ્રહ્માંશ હોય, કોઈને ગુણાયતાંશ હોય, કોઈને ઈશ્વર બાપા, વૃંદાવન બાપા, જે દિવ્ય પુરુષમાં પ્રીતિ હોય, સ્નેહ હોય, એમને મહારાજની સાથે રખાય, પ્રાર્થનામાં મદદરૂપ થાય. પણ એનું પ્રગટીકરણ કરો તો જ પ્રાર્થના સાર્થક નીવડશે. પહેલી શરત આ. દેન સેકન્ડ, પ્રગટીકરણ કર્યા પછી એની સાથેની કન્ટિન્યુટી જાળવો. એટલે કે એકાગ્ર થઈને પ્રાર્થના કરો. એમની સામે જોઈને એક દ્રષ્ટિ આપણી અને મહારાજની થવી જોઈએ. ગઈકાલે આપણે દ્રષ્ટાંત આપ્યું હતું, યાદ છે મુક્તો? રાકેશભાઈ, પેન આપો ને દયાળ. રાકેશભાઈ, એ રાકેશભાઈ પેન આપો ને. રાકેશભાઈ પેન આપો ને. કોઈ આપવા તૈયાર નથી. રાકેશભાઈ પેન આપો ને. જો જે રાકેશભાઈ છે એમની સામું જોયું ને એક દ્રષ્ટિ થઈ તો તરત ઉભા થઈ ગયા ને બેલા. મહારાજને પ્રાર્થના કરીએ છીએ ને આપણી દ્રષ્ટિ તો બીજે ચોજાળી ફરે છે, વૃત્તિ તો રખડે છે. એ તો જેની સાથે પ્રાર્થના કરીએ છીએ એની સાથે એકાગ્ર બનતી નથી. આ લોકની એક વસ્તુ પેન માગવી છે તો પણ જેની જોડેથી માગવી છે એની સાથે દ્રષ્ટિ મિલાવીએ છીએ. ના ફરિયા મારતા મારતા કહું કે રાકેશભાઈ પેન આપો, કંઈ નહીં મળે. સમજાય છે? પ્રાર્થનાની આ બે મુખ્ય શરત છે. એક, મહારાજનું પ્રગટીકરણ કરો. સેકન્ડ, એની સામે એક દ્રષ્ટિ રાખો. પ્રાર્થના પૂરી ના થાય ત્યાં સુધી માનસિક રીતે પણ ડિસ્ટર્બ ન થાવ અને ફિઝિકલી પણ ડિસ્ટર્બ ન થાવ. એક આલોકની રીતિ પણ આવી છે તો પ્રભાવની રીતિ પણ આવી છે. મંજૂર? પછી જ આપણે પ્રાર્થના શરૂ કરીએ. પછી નીડી થઈને પ્રાર્થના કરો, વિશ્વાસ સાથે પ્રાર્થના કરો, ભરોસા સાથે. સહેજ પણ અવિશ્વાસ નહીં રાખવાનો. આ સામાન્ય પાર્ટી નથી, બહુ સદ્ધર છે. આપણા જેવા અનંતને સદ્ધર કરી દે એવા છે. સહેજ પણ સંકલ્પ નહીં ઉઠવો જોઈએ કે મારી પ્રાર્થના સાંભળશે કે નહીં સાંભળે. નેગેટિવ વિચાર નહીં, સંપૂર્ણ વિશ્વાસ સાથે, ભરોસા સાથે કે મહારાજ પ્રગટ અને પ્રત્યક્ષ છે અને પ્રાર્થના સાંભળે છે. આ કોઈ પૂતળું નથી, સ્ટેચ્યુ નથી, આ કોઈ કલ્પના નથી, પરિકલ્પના નથી. અચળ ભરોસા સાથે પ્રાર્થના કરીએ. જરૂર પહોંચે પ્રાર્થના, કારણ કે ફોટો નથી એટલે. ફોટો ના સાંભળે. અને નીડી થઈને કરીએ. નીડી થવાય ને એટલે અંદરની ગરજ દેખાઈ જાય.
કોઈ પણ વ્યક્તિ નીડી થઈને વાત કરે ને એટલે એની ગરજુપણું આવે, એમાં ભાવ જુદો થઈ જાય. આપણે જે કહીએ છીએ ને, ખરા ભાવથી પ્રાર્થના કરો, ગદગદ ભાવે પ્રાર્થના કરો. એનો અર્થ શું? નીડી થઈને, ખરેખર નીડી થઈને. અને ખરેખર જે નીડી થાય, જરૂરિયાતમંદ બને, ત્યાં ગદગદ ભાવ આવે છે, ત્યાં દાસત્વપણું આવે છે, ત્યાં ગરજ પ્રગટે છે, ભૂખ પ્રગટે છે. જો મુશ્કેલી પડી હોય ખરેખરી, અને એ વખતે પ્રાર્થના કેમ જુદા પ્રકારની થતી હોય છે? કારણ કે ખરેખર તમે એ વખતે નીડી બન્યા છે. એટલે આવે છે ગદગદ ભાવ કે ગરજો ને ભૂખ્યા થવું કે ભૂખ્યાપણું, એ નીડીપણાની જ પેદાશ છે. નીડી થઈને કરો કે ખરેખર મારે જરૂર છે, છૂટકો જ નથી, અને અહીંથી જ મળે એમ છે, નો ઓપ્શન. કરી તો જુઓ. ઘણી વખત આપણને એમ થાય કે સારું કરીએ જ, પણ કંઈ વળતું જ નથી, કંઈ સાંભળતા જ નથી, કંઈ આપણું વળતું જ નથી. આ 4-5 શરતો સાથે કરો, જો વળે છે કે નહીં. નથી પ્રગટાવતા, નથી કન્ટિન્યુટી રહેતી, એકાગ્રતા રહેતી, કોન્સન્ટ્રેશન નથી રહેતું, વૃત્તિઓ ક્યાંક ભમે છે. અરે અમુક તો આપણે કેટલા બધા ચંચળ હોઈએ છીએ. પ્રાર્થના એ ચાલતી હોય, જો પાછો ફોન બનાવી જાય એ ચાલુ કરી દઈએ. એક તો જરા કલ્પના કરો, કોક આ લોકોની મોટી વ્યક્તિ હોય, મોદી સાહેબની સામે બેસીને કંઈક રિક્વેસ્ટ કરતા હોય કે કંઈક આપણી અરજી કરવા ગયા હોય, અને એ વખતે ફોન ચાલુ રખાય. વાત કરતા કરતા ફોન આવતું પડે. મર્યાદા છે, વિવેક છે. તો રાજા ધીરાજ છે. આવું જ પૂજામાં આવો. ઠાકોરજીની પૂજા કરતા હોય, જ્યારે સ્તુતિ કરતા હોય, પ્રગટ ભાવે, મર્યાદા રાખીને, નીડી થઈને જો કરીએ તો આપણું એ સાધન પ્રભુ સુધી પહોંચે જ. પહોંચે નહીં, પહોંચે જ. બહુ વિશ્વાસ સાથે કહું છું, અનુભવથી કહું છું, વાંચેલું લખેલું નથી કહેતો. અજમાવેલી વાતો છે. ચલો, રેડી? પ્રાર્થના કરીએ છીએ. પહેલું જ પ્રગટાઈ દો, મહારાજને પ્રગટાઈ દો. ચલો, આપણા ઇન્ડિવિજ્યુઅલ મહારાજ થઈ જવા જોઈએ, આપણા વ્યક્તિગત મહારાજ અને મોટા પુરુષ થઈ જવા જોઈએ પ્રાર્થના વખતે. આ એક વાત રહી ગઈ. મારા પોતાના છે ને મારી સાથે અંગત મુલાકાત છે, બસ. જેમ મોદી સાહેબને મળવા આપણે એકલા ગયા હોય, કેવું આમ ગૌરવ થાય, આમ આનંદ થઈ જાય. મને એકલા મળવાની પરમિશન મળી. બોલો, સેલ્ફી લઈ લો ને તમે બધાને બતાવો ને તમે જો કેટલું બધું ખુશ થઈ જાઓ. ખુશી સાથે કરો, ઉતરેલી કોઠી જેવું કરી મોઢું કરીને નહીં, ખુશી સાથે. પ્રભુની સાથે પર્સનલ મુલાકાત છે. એથી કઈ મોટી મુલાકાત ને કયો મોટો જીવનનો આનંદ હોય આપણા માટે. મહારાજને આપણા પર્સનલ બનાવી દો, પ્રાઇવેટ પ્રોપર્ટી બનાવો કે મહારાજ આપણી પ્રાઇવેટ પ્રોપર્ટી છે. એવો અંગત સંબંધ કેળવો, બહુ ક્લોઝ રિલેશન કેળવો. મારા આગવા છે, મહારાજ મારા આગવા છે, મોટા પુરુષ મારા આગવા છે, મારા માટે જ પધાર્યા છે, અને અત્યારે મારી સ્તુતિ, મારી પ્રાર્થના સાંભળવા માટે તત્પર થઈને બેઠા છે. કે ખોળો ધરે છે.
એમની આટલી તત્પરતા છે તો આપણી તો 10 ગણી તત્પરતા જોઈએ ને પહેલાં.